નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા જે આદેશ કરવામાં આવ્યો છે એ અંતર્ગત સુપ્રીમ કોર્ટે પહેલાં તો જે ઇન્સ્ટિટ્યૂટ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, પ્રાઇવેટ અને ગવર્મેન્ટ હોસ્પિટલ છે, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, બસ સ્ટેન્ડ છે અને રેલવે સ્ટેશન છે, આ જગ્યાઓએથી એક પોતાના ટેરિટરીમાં જે આવે છે એનું લિસ્ટ આઉટ કરવાનું કીધું છે. 2 અઠવાડિયાની અંદર તમે લિસ્ટ આઉટ તૈયાર કરો. ત્યારબાદ આ અલગ અલગ જગ્યાએથી જે ફરિયાદો આવતી હોય છે ડોગની, તો ત્યાંથી ત્યારબાદ જે ઇન્સ્ટિટ્યૂટને જુદી જુદી સૂચનાઓ આપવામાં આવી છે. જેમ કે ઇન્સ્ટિટ્યૂટ પાસે પોતાની કમ્પાઉન્ડ વોલ હોવી જોઈએ, ઇન્સ્ટિટ્યૂટમાં ફરતે વ્યવસ્થિત ફેન્સિંગ હોવી જોઈએ, ગેટ હોવો જોઈએ, સિક્યુરિટી હોવી જોઈએ, કે કૂતરાઓ અવારનવાર અંદર ન આવી જાય એ ધ્યાન ઇન્સ્ટિટ્યૂટે રાખવાનું છે. ને આ બાબતે લોકલ બોડીઝ એટલે કે કોર્પોરેશન દ્વારા સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે દર 3 મહિને તમારે એનું ચેકિંગ કરવાનું છે. પહેલાં તો અત્યારે જે આપણને 2 વીકનો સુપ્રીમ કોર્ટે ટાઈમ આપ્યો છે કે 2 વીકમાં તમે એક યાદી તૈયાર કરી લો, એ યાદી બનાવવાની આપણે કામગીરી અત્યારે ચાલુ કરી દીધી છે. આ યાદી બની જાય ત્યારબાદ આપણે રૂટીનમાં જે છે 3 મહિનાનો ટાઈમ આપ્યો છે આપણને, એ સમય દરમિયાન આપણે ચેકિંગની કામગીરી પણ ચાલુ કરી દઈશું, ઇન્સ્પેક્શનની કામગીરી. આપણે જે અત્યારે સુપ્રીમ કોર્ટે બીજું કાંઈ કીધું નથી, પણ આપણે જે ચેકિંગના પોઈન્ટ આઉટ છે જે કીધા છે કે ફેન્સિંગ છે, ગેટ છે, સિક્યુરિટી છે, ડોગ છે કે નહીં, એ બાબતની કામગીરી છે તે આપણે આગળ જે છે લગત સુપ્રીમ કોર્ટ, નામદાર સુપ્રીમ કોર્ટને આપણે મોકલવાની છે. તો એ પછી ત્યારથી પગલાં લેશે.